નમસ્કાર મિત્રો, ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું કે જેમાં આંગણવાડીની તમામ મહિલાઓ માટે એક અગત્યની સૂચના છે કે ભાઈ કયા બહેનો છે કે જેને પગાર વધારાનો લાભ મળશે અને નહીં મળે. હાલ હમણાં એક વિડીયો સામે આવેલો હતો કે જે એક ક્રિએટરે આપેલો છે અને ક્રિએટરે માહિતી જણાવી એ પ્રમાણે કે આમાં જે પણ મિની આંગણવાડી કાર્યકર્તા અને ત્યાર ડાંગર છે એને જ મળશે, બાકી જે પણ આંગણવાડીની કાર્યકર્તાઓ છે એને પગાર વધારાનો લાભ નહીં મળે. તો હવે આ પ્રમાણે માહિતી સાચી છે કે નહીં, તો ઘણી બહેનો છે કે જેની તો ભાઈ જે પણ તમે આપણી ચેનલ ટચ ગુજરાતીની સબસ્ક્રાઈબ કરેલી છે તો સંપૂર્ણપણે 100% સાચી માહિતી હશે એ અમે તમારા સુધી પ્રોવાઈડ કરતા રહીશું. પરંતુ જો તમે ચેનલ નથી સબસ્ક્રાઈબ કરી તો માહિતી કઈ રીતે તમને પહોંચાડીશું? એના માટે ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આંગણવાડીની મહિલાઓ છે કે એના માટે મહત્ત્વની સૂચના શું છે જો એની વાત કરીએ તો મિત્રો 5 તારીખ કીધેલી છે કે ભાઈ 5 જૂનના દિવસેથી એક પરિપત્ર જાહેર થશે. ત્યારથી ભાઈ આંગણવાડીની કાર્યકર્તાઓનો પગાર વધશે. પરંતુ એ માહિતી ઉપર જે પણ પરિપત્ર છે એ પરિપત્રમાં પણ કંઈક દેખાય છે એ રીતે કે જેથી કરી આપણે ફિક્સ ના કહી શકીએ કે ભાઈ 5 જૂનથી જ તમારો પગાર વધે. એમાં તારીખમાં છે ને એ થોડું મોડું થઈ શકે, કારણ કે પગાર વધારવા માટે હજુ તમે જે પણ પરિપત્ર જોયેલો છે તમે જોયેલો હોય તો, બાકી ના જોયેલો હોય તો આજે જ પણ હું વાત કરું છું. એ પણ વાત તમને સમજાય ક્યાંથી ભાઈ? એટલે તમે નથી જોયેલો તો આપણી ચેનલ ઉપર ઓલરેડી એક વિડીયો ઉપલબ્ધ છે કે જે વિડીયોમાં કીધેલું છે. બાકી જો તમે ના જોયેલો હોય તો આ વિડીયોને લાઈક કરજો. જેટલી લાઈકો હશે એટલો વહેલો અમે એક ફરી વિડીયો બનાવી દઈશું અને તમે જણાવશું કે ભાઈ આ પરિપત્ર છે ને એમાં માહિતી છે. બાકી ઘણી બધી બહેનો એ પરિપત્ર નથી જોયેલો અને પછી પાછા અમને કમેન્ટ કરે છે કે સાહેબ બાકી આવું કંઈ નથી, આવું ક્યાંય આવેલું છે, પરંતુ તમે પરિપત્ર નથી જોતા અને પછી ખોટી કોમેન્ટ કરો છો. એટલે એમાં આંગણવાડીની કાર્યકર્તાઓ હોય, તે મિની આંગણવાડી કાર્યકર્તા હોય કે પછી ડાંગર હોય, તમામ ત્રણેય જે પણ પોસ્ટ છે એમાં જે પણ મહિલાઓ કામ કરતી એ તમામ મહિલાઓને ભાઈ પગાર વધારવાની છે. એવું નથી કે ભાઈ આંગણવાડીના કાર્યકર્તા જો વધશે અને ડાંગરના અને મિની આંગણવાડીનો નહીં વધે, એવું નથી ભાઈ. મિની આંગણવાડી કોઈનો પગાર નહીં વધે. એ પ્રમાણે મિત્રો પગાર તો વધવાનો છે, કારણ કે છેક જો વાત કરવામાં આવે તો મિત્રો છેલ્લે 2017થી લઈને 2018 સુધી પગાર વધ્યો હતો. મિત્રો 2017થી 2018માં પગાર વધારો થયેલો હતો અત્યાર સુધી મિત્રો એના પછી ક્યારેય પગાર વધારો થયેલો નથી. એટલે પછી આંગણવાડી જે પણ કાર્યકરો છે અને હાલ આંદોલન ઉઠાવેલો હતો એ આંદોલન પછી એને સફળતા પણ મળી ગઈ છે અને એમાં પણ ભાઈ તારીખ ઉપર તારીખ જાહેર કરતા હતા, પરંતુ એમને કીધેલું છે કે ફાઇનલ 5 જૂનના દિવસે તમારી તમામ મહિલાઓનો પગાર વધશે. એ પ્રમાણે કંઈક અપડેટ આવશે તો મિત્રો અમે પણ તમને ફાઇનલી માહિતી જણાવી દઈએ છીએ, કારણ કે આપણું કામ જ તમને માહિતી જણાવવાનું છે. અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી ફરી આવી નાના મોટી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારે તમામ મહિલાઓ સુધી શેર કરજો કે ફાઇનલી હું તમને કહ્યું છું કે 3 જે પણ છે જેમને કે આંગણવાડી કરતા, મિની આંગણવાડી કાર્યકર્તા કે તે ડાંગર ત્રણેયનો પગાર છે તે 5 જૂનના દિવસે કે અપડેટ આવશે તો તમને જણાવી દઈશું. તો મળીએ છીએ કોઈ નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.